મચ્છુ નદીના પટમાં બની રહેલા સ્વામિનારાયણ મંદિર બાબતે જિલ્લા કલેક્ટરે આપી પ્રતિક્રિયા। એક તપાસ સમિતિ બનાવી છે અને તે રિપોર્ટ આપે બાદમાં કાર્યવાહી કરવામાં આવશે। આ જગ્યા માલિકીની હશે તો પણ મોરબીની પ્રજાના હિતમાં હશે તો આ દબાણ દૂર કરવામાં આવશે। મોરબી કલેક્ટરે રાજ્ય સરકાર વતી પ્રજાને ખાતરી આપી છે કે આ દબાણ જો નડતર રૂપ હશે તો આ દબાણને દૂર કરવામાં આવશે। ત્યારે જે મોરબીમાં મચ્છુ નદી પાસે જે જમીન આવેલી છે તેને લઈને કલેક્ટરે મોટી પ્રતિક્રિયા આપી છે અને તેમણે કહ્યું છે કે જો આ મોરબીની નડતરરૂપ જગ્યા હશે તો દૂર કરવામાં આવશે। આવ્યા છે એમને પણ આ પ્રકારનું કામ કરતા પહેલા સરકારશ્રીના જે નિયમો જેનું પાલન કરવું જોઈએ અને આ ફક્ત આપણે તંત્રના માથેની વાત કરો છો આપ સૌ, પણ તંત્રની સાથે સમાજના લોકોની, સમાજના જે આપણા બુદ્ધિજીવી વર્ગ, આર્કિટેક્ટ છે, આપણા એન્જિનિયર છે કે મંદિરના જે વહીવટ કરતા ટ્રસ્ટીઓ છે, એમની પણ એટલી જ જવાબદારી બને છે કે નદીમાં આ પ્રકારનું બાંધકામ ના કરવું જોઈએ। 100% જવાબદારી છે, પણ તંત્રની પહેલી છે કે આખી નદી સાહેબ અંદર પૂરી જાય ત્યાં સુધી એક પણ વિભાગને ખબર નથી। કહેવાનો મતલબ ત્યાં સુધી હવે આપે આદેશ આપ્યા એટલે બધા વિભાગ દોડતા થયા છે। આખી નદી હચોડી અંદર 20-20 ફૂટ, 25-25, 30 ફૂટ સુધી અત્યારે મેં જોયું કે 25-30 ફૂટ નદીની અંદર બાંધકામ છે સર। તંત્રની જવાબદારી બને છે। તંત્રએ જ્યારે પણ અનધિકૃત બાંધકામ થતું હોય કે જ્યારે પણ આવું પ્રજાને નડતરરૂપ કામગીરી થતી હોય તો સંબંધિત ડિપાર્ટમેન્ટ દ્વારા આ બાબતે ધ્યાન દોરવાનું રહે અને દૂર કરવાનું રહે। કદાચ કોઈક સંજોગોમાં કોઈક ડિપાર્ટમેન્ટની આ ક્ષતિ રહી ગઈ હશે અને અહેવાલ આવ્યા પછી જે અધિકારીની જે ક્ષતિ હશે એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી માટે હું સરકારશ્રીમાં જાણ કરીશ અને એ અધિકારી વિરુદ્ધ અમે પગલાં ભરવા પણ પૂરતા પ્રયત્ન કરશું। સાહેબ 1-2 દિવસ કે 4 દિવસમાં વરસાદ આવશે તો શું કરશું આપણે? કેમ કે લોકો આસપાસના વિસ્તારમાં આપ જાણો છો મોરબીને સારી રીતે અને નદીને પણ આપ જાણો છો સારી રીતે। આ એટલે ભગવાન ના કરે અને કોઈ દુર્ઘટના થાય આપણા શહેર કે આપણા રાજ્યમાં, પરંતુ જ્યારે આ પ્રશ્ન આપણી સામે આવે છે, આ પ્રશ્ન હાથમાં લીધો છે તો એનો પણ આપણે સુખરૂપ સારો નિર્ણય કરી અને પ્રજાલક્ષી કામ કરશું અને લોકોને કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડવા દઉં એની હું કલેક્ટર મોરબી અને રાજ્ય સરકાર વતી હું બાંહેધરી અને ખાતરી આપું છું કે આમાં જે પણ સાચી કાર્યવાહી હશે એ કરવામાં આવશે। સર, જે જગ્યા છે એ એમની છે, જે બાંધકામ કર્યું છે એમની છે કે હવે ડીઆરએલ જે માપણી કરશે પછી ખબર પડશે? હવે જે રિપોર્ટ આવશે એ રિપોર્ટ આવતીકાલે સવારે 12 વાગ્યા સુધી લાવવા માટે મેં અત્યારે જ મિટિંગ કરીને સૂચના આપી છે અને રિપોર્ટ આવ્યા બાદ જ આ વસ્તુનું સંપૂર્ણ સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવી શકશે। સર, કયા ડિપાર્ટમેન્ટને તમે આદેશ આપ્યા છે? કેમ કે આમાં સિંચાઈ વિભાગ છે, અમે 4 ડિપાર્ટમેન્ટનો સંયુક્ત રીતે અહેવાલ માંગેલો છે। મેં શરૂઆતમાં જ આપને વાત કરી કે પ્રાંત અધિકારી મોરબી, ચીફ ઓફિસર નગરપાલિકા મોરબી, એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિંચાઈ વિભાગ અને DILR શ્રી મોરબી, આ 4 અધિકારીઓ પોતાની સંયુક્ત સહીથી એક અહેવાલ આજે સાંજે અથવા કાલ સવાર સુધીમાં મને મોકલી આપશે। સર, આ લોકોએ એવું કીધું છે કે અમે DRL વિભાગને, સ્વામિનારાયણ સંપ્રદાયના જે લોકો છે એમને એવું કીધું છે કે અમે DRLને જવાબ અમારો આપી દીધો છે। એવો આપના સુધી કોઈ જવાબ અથવા કોઈ સંત સાથે અથવા તો કોઈ કરતા હતા BAPSના કોઈ કરતા હતા સાથે આપની કોઈ વાતચીત થઈ છે સર? આ પ્રશ્ન ઊભો થયા બાદ કે એ પહેલાં આ કન્સ્ટ્રક્શન બાબતે કે કલેક્ટર કચેરીમાં કોઈપણ પ્રકારનો પત્ર વ્યવહાર થયો નથી કે કોઈપણ પ્રકારની મંજૂરી માંગેલી નથી કે આપેલી નથી। કોઈ સ્વામિનારાયણ સંત સાથે સર કોઈ આપની વાત? અમારે સ્વામિનારાયણ સંત સાથે એ પ્રકારની આ મંદિરના કન્સ્ટ્રક્શન બાબતે કે આ બાબતની કોઈ પણ અમારે ચર્ચા કે વાત થયેલી નથી। તો સર, હવે ક્યાં સુધીમાં શું કાર્યવાહી કરવામાં આવશે? રિપોર્ટ આવ્યા બાદ જો અનધિકૃત બાંધકામ હશે તો તે દૂર કરવામાં આવશે। જો કદાચ એમની પોતાની જમીન હશે અને એમને જો બાંધકામ કર્યું હશે તો પણ જો આપણા મોરબીને નડતરરૂપ હશે તો તેઓ પણ ખૂબ સારા લોકો હશે એવું મારું માનવું છે। વર્લ્ડ ઓવરમાં અને નહીં, મને અહેવાલમાં લખાઈને આવશે કે આ નડતરરૂપ છે તો અમે એને અનધિકૃત બાંધકામ તાત્કાલિક જ દૂર કરશું। જો નડતરરૂપ નહીં એટલે એમના હિસાબે નહીં હોય છતાં પણ પ્રજાના કલ્યાણ અર્થે, પ્રજાના હિત અર્થે એમની હું શું કહું છું, આપ એને તોડી મરોડીને વાત ના કરશો। હું એવું કહેવા માગું છું કે એમની જમીન હશે, જો નદીની જમીન નહીં હોય અને તેઓ બાંધકામ કરવા માગતા હશે તો અમે એમને સમજાવશું કે ગામની સુખાકારી માટે, મોરબીના લોકોની સુખાકારી માટે અને મંદિરનો જે એમનું
એમ હોય છે, કે જે હેતુ હોય છે, એ હેતુ મોરબીના લોકોને શાંતિ, સુખ, સમૃદ્ધિ મળે એના માટે અમે સ્વામીશ્રીને વિનંતી કરીશું, અમે સ્વામીશ્રીને આદેશ પણ કરશું કે આ એવી કોઈક પ્રવૃત્તિ ના કરે કે જેનાથી મોરબી શહેરના લોકોને તકલીફ પડે. સાહેબ, તમે સ્થળ મુલાકાત કઈ કરવાના છો? સ્થળ મુલાકાત અમારી ટીમ કર્યા બાદ અહેવાલ આવ્યા પછી જરૂર પડશે તો હું આવતીકાલે જ સ્થળ મુલાકાત કરીશ અને તેમ મંદિરના સત્તાવાળાઓને સૂચના આપી અને મારી ટીમ સાથે હું આવતીકાલે 12 વાગે જો અમને રિપોર્ટ મળશે તો 2-4 કલાક બાદ હું સ્થળ મુલાકાત કરીશ. ઓકે.